આ બજેટ જોઈએ તો ગામ, ગરીબ, કિસાન, ખેડૂત, દલિત, શોષિત, વંચિત, મહિલા અને યુવાન તમામની આશા આકાંક્ષાઓ પૂરું કરનારું અને સાથે સાથે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ આને લઈ જનારું અને આત્મનિર્ભર ભારતને મેક ઇન ઇન્ડિયાને વેગ આપનારું બજેટ છે. આ બજેટને આપણે ઓવરઓલ જોઈએ તો એમાં લેન્ડ, લેબર, લિક્વિડિટી, લો, ડિમાન્ડ, ડેમોગ્રાફી, ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન ને ઇન્ક્લુઝિવનેસ આ તમામ વસ્તુઓનો સમાવેશ છે. સાથે હમણાં જ જે આપણી ચેનલ ઉપર જે ચાલતું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 11,11,000 કરોડનો જે ખર્ચાની જે વાત છે, તો ગવર્મેન્ટ જ્યારે સરકાર છે બંને પ્રકારે એક્સપેન્સ કરી શકે છે. એક રેવન્યુ એક્સપેન્સ બી હોય છે અને બીજો કેપિટલ એક્સપેન્ડિચર બી હોય છે. એક આકલન પ્રમાણે એવું કહે છે કે જ્યારે રેવન્યુ એક્સપેન્સ સરકાર કરે છે ત્યારે 100 રૂપિયા ખર્ચે તો એની ઇકોનોમીમાં 90 રૂપિયાની જ અસર આવે છે, પરંતુ જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર કરે છે ત્યારે 100 રૂપિયા ખર્ચે તો એની 2.5 ટાઈમ્સ એટલે 250 રૂપિયાની અસર આવે છે પ્રથમ વર્ષે, અને બીજા વર્ષે 4.2 ટાઈમ્સ એટલે 420 રૂપિયાની અસર આવે છે. અને સરકારનું તમે ફોકસ જો તો કોરોના પછીનો જે સમયગાળો હોય તો એ વખતે જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ઓછો તો સરકારે ફેડરલ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે પૂંજીગત વ્યય ઉપર ખૂબ પ્રમાણમાં ફોકસ રાખ્યું અને એના કારણે બુનિયાદી ઢાંચો એસેટનું નિર્માણ કરવા ઉપરનો ફોકસ રાખ્યો. આજે એક એરપોર્ટ બને છે તો એરપોર્ટની અંદર સિમેન્ટની જરૂર પડે છે, સ્ટીલની જરૂર પડે છે, મેટલની જરૂર પડે છે, સિરામિકની જરૂર પડે છે, બ્રિક્સની જરૂર પડે છે, સેન્ડની જરૂર પડે છે. એટલે કે આનુષાંગિક ઇન્ડસ્ટ્રીઓનો વિકાસ થાય છે. અને બીજું, જ્યારે મોટા પ્રમાણની અંદર સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એક્સપેન્સ કરે છે ત્યારે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ આ કંપનીનો ઓર્ડર મળે છે. જ્યારે ઓર્ડર મળે છે એના કારણે સ્કિલ ને અનસ્કિલ લેબરની જરૂર પડે છે. સ્કિલ ને અનસ્કિલ લેબરની જરૂર પડે એટલે એમના હાથની અંદર આવક વધે છે. એમના હાથમાં આવક વધે છે એના કારણે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે છે. ડિસ્પોઝેબલ ઇન્કમ વધે છે એના કારણે એમનું કન્ઝમ્પશન વધે છે, અને કન્ઝમ્પશન વધે એના કારણે જીડીપીમાં ગ્રોથ થાય છે. એટલે ઓવરઓલ ઇકોનોમીની અંદર આપણે જોઈએ તો એના કારણે એક મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે છે. અને એ જ રીતે સરકારે ન માત્ર ભારતના ઇતિહાસની અંદર પ્રથમ વખત છે કે જ્યારે કેન્દ્ર સરકારે સતત રાજ્યોને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે છે 50 વર્ષ માટે વગર વ્યાજની, કે જેથી એ લોકો પણ કેપિટલ એક્સપેન્ડિચર કરી શકે. અને જ્યારે કેપિટલ એક્સપેન્ડિચર કરે છે, જ્યારે લોજિસ્ટિક આપણા ત્યાં સારું હોય છે, તો સ્વાભાવિક રીતે આપણા દેશની અંદર એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પણ મોટા પ્રમાણની અંદર આવે છે. રેલવે ઉપર આપણે વાત કરીએ તો સરકારે જે રીતે ગયા બજેટની અંદર જે હતું, ગયું બજેટની અંદર રેલવેની અંદર 9 ગણો વધારો કર્યો હતો, અને આ વખતે પણ રેલવેની અંદર ખૂબ મોટા પ્રમાણમાં છે. અને જે આજે વાત કરી કે જે સામાન્ય જે ડબ્બા જે છે 40,000 ડબ્બાઓ એને વંદે ભારતની અંદર કન્વર્ટ કરવા તરફ જઈ રહ્યું છે. જે પ્રકારે વંદે ભારત ટ્રેનોની જે વાત કરી હતી 2021-22ની અંદર, અને અત્યારે એક પછી એક જે લોન્ચ થાય છે, આજે અમદાવાદથી મુંબઈની વચ્ચે પણ વંદે ભારત છે, અમદાવાદથી જામનગર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન છે, અમદાવાદથી જોધપુર વચ્ચે પણ છે. લગભગ દેશમાં 41 કે 42 વંદે ભારત ટ્રેનો ચાલુ થઈ ગઈ છે, અને દર અઠવાડિયે એક નવી લોન્ચ થઈ રહી છે. એટલે એક આખો જે કહેવાય રેલવેનો કાયાકલ્પ. અને એ જ રીતે રેલવે સ્ટેશનો પણ આધુનિક એરપોર્ટ જેવા બને એ પ્રકારનું સરકારનું ફોકસ છે. અને આ બજેટની અંદર સાથે સાથે નિર્મલા સીતારમણજીએ પણ વાત કરી કે જે પ્રકારે દેશની અંદર એરપોર્ટની સંખ્યા વધી છે, સરકાર પોર્ટ, એરપોર્ટ, રેલવે, પછી વોટરવેઝ આ તમામ પ્રકાર ઉપર જે એક્સપેન્સ કરી રહી છે, આના કારણે ઇકોનોમીને તો ખૂબ મોટો બૂસ્ટ આવવાનો છે. અને સાથે સાથે સરકારે 100 ક્રિટિકલ ઇન્ફ્રા પ્રોજેક્ટ આની પહેચાન કરી છે. ક્રિટિકલ ઇન્ફ્રા એવું કે જ્યાં ફર્સ્ટ માઇલથી લઈને લાસ્ટ માઇલ સુધી એક સરખી કનેક્ટિવિટી રહે. એટલે કે ઉદાહરણ તરીકે હું તમને એક સરળ ભાષાની અંદર સમજાવું કે કોલસો જે છે આપણા કંડલા બંદર ઉપર ઉતર્યો અને એણે પટના જવાનું છે, તો સૌથી પહેલા સિંગલ લેન હોય. પ્રેરકભાઈ, તમે જે વાત કરી કે આટલું આપ્યું આમ થયું, પણ જે પ્રામાણિક કરદાતાઓ છે એ મીટ માંડીને બેઠા હતા, સાથે નોકરિયાત વર્ગ પણ મીટ માંડીને બેઠો હતો ટેક્સમાં રાહતને લઈને. એના માટે શું? કારણ કે એની આશા પર તો અત્યારે પાણી ફરી વળ્યું. જી, સ્વાભાવિક રીતે કે મધ્યમ વર્ગ અને નોકરિયાત કરદાતા હોય એમને અપેક્ષા હોય, અને અપેક્ષા હોવી પણ જોઈએ સરકાર જોડે. પરંતુ આ સરકાર છે આઝાદ ભારતના ઇતિહાસમાં સૌથી ઓછા સીધા કરવેરાના દરે અત્યારે છે. 2014થી લઈને અત્યાર સુધીનું તમે જુઓ તો સરકાર આવ્યા પછી તરત જ આવકવેરાની મુક્તિ મર્યાદા 2 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આપી.
2019નું જ્યારે બજેટ હતું ત્યારે કોઈની 5 લાખ રૂપિયા સુધીની આવક હોય તો 0% એની પર ટેક્સ લાગશે, એ પણ આ સરકારે કર્યું. પગારદાર કર્મચારીઓ જે છે એને 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન, પહેલાં એ લોકો મેડિકલ બિલ ને મૂકવા પડતા હતા મેડિકલના, આજે એની અંદરથી પણ મુક્તિ આપી. ATCની મર્યાદા 1 લાખથી વધારીને 1.5 લાખ પણ આ સરકારમાં કરી. હાઉસિંગ લોનનું જે વ્યાજ છે 1.5 લાખથી વધારીને 2 લાખ રૂપિયા કર્યું. ATD વીમા પ્રીમિયમની રકમ 15,000થી વધારીને 25,000ની લિમિટ, એ પણ આ સરકારની અંદરથી. સિનિયર સિટીઝન હોય તો 50,000ની લિમિટ કરી. NPSની અંદર 50,000 રૂપિયાનું એડિશનલ ઇન્વેસ્ટમેન્ટનો લાભ આપ્યો. એટલે ઓવરઓલ જે ઓલ્ડ ટેક્સ રિજીમ છે એમાં કોઈ વ્યક્તિને 9 લાખ રૂપિયાનું, એક જ મિનિટ મારો વિષય, કરદાતા હશે ને એ કદાચ એવું જ વિચારશે કે મોંઘવારી વધી રહી છે, સામે ટેક્સમાં રાહત નથી મળી રહી. જે ખાનગી નોકરિયાત છે એમના મતે જો આપણે જોવા જઈએ તો મોંઘવારીમાં બધી જ વસ્તુઓ આવી ગઈ, શાકભાજી છે, અનાજ, કરિયાણું, જે આપણે બેઝિક વસ્તુઓની વાત કરીએ તો એમાં તો વધારો થતો જ રહે છે, સામે ટેક્સમાં રાહત નથી મળતી. બીજી બાજુ જે એ લોકોની સેલરી છે અથવા તો ખાનગી કંપની છે એના પ્રત્યે કોઈ એવું નથી કે ચલો નોકરિયાત વર્ગને આ રીતનું વળતર મળી જ શકશે, કારણ કે એ સીધો સરકાર પાસે જ આશા રાખવાનો છે, ન કે ખાનગી કંપની પાસે. જી, આપની વાત ખૂબ વ્યાજબી છે, પરંતુ ઓવરઓલ તમે જો કે 2014 પહેલાં પરિસ્થિતિ શું હતી ને અત્યારે પરિસ્થિતિ શું છે, વૈશ્વિક પરિસ્થિતિ. 2014 પહેલાં તમારી 2 લાખ રૂપિયાની ઉપરની આવક થતી હતી એટલે ટેક્સેબલ થઈ જતી હતી. અત્યારે હસબન્ડ અને વાઈફ એ 9-18 લાખ રૂપિયા કમાતા હોય એટલે ઓલ્ડ ટેક્સ રિજીમમાં તો એમને કોઈ ટેક્સ ના આવે. જો અને નવી ટેક્સ રિજીમની અંદર 7 લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ પણ ટેક્સ નથી રાખ્યો. એટલે હસબન્ડ ને વાઈફ એ 14 લાખ રૂપિયા સુધીની એમની વાર્ષિક આવક હોય તો એમને કોઈ ટેક્સ ના આવે. આ ચિંતા પણ આ સરકારે કરી છે. અને ઓવરઓલ તમે જુઓ કે સરકારે MSME માટે હોય, મધ્યમ વર્ગ માટે હોય, ખેડૂત માટે હોય, આજે સરકારે આવક, આવાસ અને આરોગ્ય આ ત્રણેય ઉપર કામ કરીને જે સામાન્ય લોકો માટે આયુષ્યમાન ભારત યોજના હોય, પ્રધાનમંત્રી જનધન યોજના હોય, જળ જીવન મિશનની વાત હોય, તો કેવી રીતે ઇઝ ઓફ લિવિંગ થાય એની ઉપર પણ પ્રયત્ન કર્યો છે.